પહેલા વાત સુરતમાં આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે। તપાસ એજન્સીઓના મતે આ માત્ર સામાન્ય ફંડિંગ નથી, પણ એક વ્યવસ્થિત રીતે ચાલતું હવાલા કૌભાંડ છે। આ સિન્ડિકેટમાં સુરત, દિલ્હી અને અમદાવાદના મળી કુલ 8 થી 10 લોકો સામેલ હોવાની આશંકા છે। સુરત ઇન્કમટેક્સ વિભાગે પણ હવે આ મામલે તપાસ શરૂ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચ પાસેથી તમામ દસ્તાવેજો અને મોબાઈલ ડેટા મેળવ્યા છે। કૌભાંડની પદ્ધતિ વિશે વાત કરીએ તો દિલ્હીથી પનીરના વેપારના નામે આ હવાલા નેટવર્ક ચલાવવામાં આવતું હતું। દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા 4 મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો અને સુરતમાં આકાશ મિશ્રા આ નાણાં મેળવીને આપ નેતાઓના સંપર્કમાં રહેતો હતો। અત્યાર સુધીમાં રૂપિયા 1.29 કરોડથી વધુની રકમ આ રીતે ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દા પર એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાઈ ગયા છે। દેવેન, જે પ્રકારે આપનું હવાલા કૌભાંડ અત્યારે સામે આવ્યું છે, તપાસનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ગયો છે, તપાસ કઈ દિશામાં અત્યારે ચાલી રહ્યું છે અને આ તપાસમાં કેવા મોટા નામો ખુલવાની સંભાવના વ્યક્ત કરાય? આજે સંજીવની જે પ્રકારે આખો હવાલા કૌભાંડ બહાર આવ્યો છે તેના કારણે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી જે છે તેને મુશ્કેલી વધી શકે છે। કારણ કે જે પ્રકારે હવાલા કૌભાંડમાં દિલ્હીથી અમદાવાદ અને સુરત જે રૂપિયા આવ્યા છે તેની તપાસ હવે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। સુરત શહેર અને જિલ્લાની અંદર સોશિયલ મીડિયામાં તેમજ અન્ય લોકોને આ રૂપિયાની વહેંચણી કરવામાં આવતી હતી એવી વાત જે છે તે સામે આવી રહી હતી। કરોડો રૂપિયા જે છે તે દિલ્હીના એક હિમાંશુ નામનો જે વ્યક્તિ છે એ પનીરનો વેપારી છે અને પનીરના વેપારી દ્વારા જે આંગણિયા પેઢી જે છે તે આંગણિયા પેઢી મારફત અહીંયા કરોડો રૂપિયા મોકલવામાં આવતો હતો। સુરતની અંદર જે આકાશ મિશ્રા છે તે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેની સાથે સંપર્કમાં હતો અને તેના દ્વારા તે આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓને મળીને આ જે કરોડો રૂપિયા છે તે તેમને આપતો હતો અને નેતાઓ દ્વારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં વિતરણ કરવામાં આવતી હતી। ખાસ કરીને સોશિયલ મીડિયા અને પોતાના કાર્યકર્તાઓ જે છે તેમને રૂપિયાની વહેંચણી કરવામાં આવતી હતી। એ પણ વિગત માહિતી બહાર આવી છે કે આ વયમનસ્ય પણ આ રૂપિયા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે તોફાન પણ થઈ શકે કે બે પાર્ટીઓ અને જૂથો વચ્ચે ઝઘડાઓ પણ થઈ શકે। આ પ્રકારનું કાવતરું પણ રચાવવાની પૂરેપૂરી શક્યતા હતી। સંજીવની સમગ્ર મામલાની હવે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે। પોલીસે પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા લઈ રહી છે। આઈટી વિભાગ જે છે તે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવી છે। 8 થી 10 લોકોના જે નામ તેમની પાસે આવી ગયા છે તેમનો આખો જે કોલ ડિટેલ છે તે લેવામાં આવી રહી છે। કોલ ડિટેલમાં તેમણે કોની સાથે કયા પ્રકારની વાતચીત કરી છે તે અત્યારે નોંધવામાં આવી રહી છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના જે નેતાઓ ચર્ચામાં છે કે તેમના નામ આ સમગ્ર હવાલા કૌભાંડની અંદર સામે આવી રહ્યા છે, શું તેની પણ ધરપકડ કરવામાં આવશે, અટકાયત કરવામાં આવશે, તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે। પરંતુ આ હવાલા કાંડને કારણે સુરત શહેરની રાજનીતિની અંદર ભૂકંપ સર્જાયો છે અને આ કરોડો રૂપિયા જે રીતે લાવવામાં આવતા હતા તે ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે। અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જે પોતાને ખૂબ જ કટ્ટર ઈમાનદાર ગણાવતી હોય તે પાર્ટી જ્યારે આ પ્રકારનો હવાલો કૌભાંડ કરે તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની છબી પણ ખરડાય છે અને આ બાબતે તેમના નેતાઓ કોઈપણ પ્રકારે મીડિયા સમક્ષ સ્પષ્ટ રીતે બોલવામાં પણ અત્યારે પોતાનો બચાવ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે। પરંતુ જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે તેને કારણે હવે અમદાવાદમાં પણ કેટલાક લોકો જે છે તે આઈટીના રડાર પર આવી ગયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સ્થાનિક નેતાઓ છે તેમની તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને શક્ય હોય કદાચ બની શકે કે મતદાનના દિવસ પહેલાં જ કોઈક ઉમેદવાર અથવા તો કોઈ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને ઉપાડીને તેની પૂછપરછ કે તેના નિવેદન લેવાના પણ શરૂ કરી શકાય છે। અને એક પ્રકારે આમ આદમી પાર્ટીમાં પણ થોડો ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે કે પોલીસ અને આઈટી વિભાગ ક્યારે અને કેવી રીતે એક્શન લેશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। ધન્યવાદ દેવેન આ સમગ્ર માહિતી માટે।